શ્રી જીરાવાલા પાર્શ્વનાથાય નમઃ. મારી જન્મ તારીખ 26 જાન્યુઆરી 1968, પોષ સુદ બારસના રંગોળા મુકામે રાત્રે 8 કલાકે થયો હતો. ઘરમાં 6 ફૈબા અને 1 કાકા હતા. કારણ કે હું પહેલું સંતાન હતો એટલે હું બધાનો લાડકો હતો. ખાસ કરીને મારા દાદા બાપુજી ભગવાનભાઈ ખાસ. મને બહુ યાદ નથી, પરંતુ ઘરમાં કહે છે કે હું બહુ તોફાની હતો. ભણવાનું ગમતું નહોતું. આખો દિવસ બહાર રહીને રમતો, ઝઘડો કરતો. દરરોજ કોઈને કોઈની ફરિયાદ આવતી. મને પપ્પાનો ઘણો ડર લાગતો. મોસાળમાં મને રવિન્દ્ર મામાનો ડર લાગતો. બાળ મંદિરમાં એકવાર મેં ટીચરને પાટિયું મારીને લોહી કાઢ્યું હતું. પછી પહેલું ધોરણ ભણવા ભાવનગર મામાને ત્યાં મૂકી ગયા. મોસાળમાં મને ખૂબ જ ગમતું. બધા સાચવતા, બધું જ અપાવતા. ત્યાં જ રહેવાનું મન થતું. પણ તોફાન ચાલુ જ હતું, એટલે પાછું રંગોળા આવવું પડ્યું. બીજા ધોરણથી 5મા ધોરણ સુધી રંગોળામાં ભણ્યો. પરંતુ મારી નોટબુક ક્યારેય નિયમિત તૈયાર નહોતી. મારી રેખા ફાઈબા ઘણીવાર બાજુના ઘરની ભારતીની બુક લઈને આવતી અને મારી માટે નોટ્સ કોપી કરી આપતી. લગભગ દરરોજ મને પપ્પાનો ધમકો કે માર પડતો. એવો દિવસ બહુ જ ઓછો હતો જ્યારે માર ન પડ્યો હોય. અંતે તેઓ પણ મારી શરારતોથી કંટાળી ગયા અને નક્કી કર્યું કે હવે મને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવું. એ સમયે મને મારા પરમ પૂજ્ય બાપુજી, જેઓ 4 વર્ષ પહેલાં પરલોક પામ્યા હતા, બહુ યાદ આવ્યા. મને ખાતરી હતી કે જો તેઓ જીવિત હોત તો ક્યારેય મને બોર્ડિંગમાં જવા ન દેતા. પાલિતાણાના બાલાશ્રમમાં એમ માન્યું કે હું રંગોળાના છોકરાઓ સાથે ઝઘડો કરીશ એટલે મને રાખ્યો નહીં. સાવરકુંડલામાં અમારા કોઈ સગા ન હતા એટલે પપ્પાએ મને ત્યાં મૂકી દીધો. ઘરમાં અને ગામમાં લોકો કહેતા કે આ છોકરો નહીં તકે, 25 દિવસમાં પાછો આવી જશે. મને ત્યાં મૂકી ગયા પછી હું ઘણો રડ્યો. બાપુજીની ઘણી યાદ આવી. પછી મેં મન મજબૂત કર્યું. નક્કી કર્યું કે બધાને બતાવીશ કે હું એવો નથી જેવો તે માને છે. મેં 6ઠ્ઠા ધોરણથી 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. મજા પણ કરતો અને તોફાન પણ કરતો. નંદલાલ સાહેબની ડાયરીમાં પણ મારું નામ તોફાની તરીકે લખાયું હતું. મેં ઘણા પિક્ચર છુપાઈને જોયા. એસએસસીની પરીક્ષા દરમિયાન પણ હું ફિલ્મ જોવા છુપાઈને ગયો અને પકડાઈ ગયો. મને બોર્ડિંગમાંથી કાઢી મૂક્યો. મારા પિતાએ ખૂબ મહેનત કરી. મુંબઈ આવ્યા, ટ્રસ્ટીને મળ્યા, 500 રૂપિયા ડિપોઝિટ ભરી અને મને ફરીથી પ્રવેશ અપાવ્યો. પછી મેં 11મું ધોરણ અને 12મું ધોરણ પૂર્ણ કર્યું. ધોરણ 11થી 12માં મેં સાયન્સ લીધું. ક્રિકેટમાં ઘણો રસ હતો. બેટિંગમાં આઉટ કરવાનું મુશ્કેલ હતું. બોલિંગ પણ જોરદાર હતી. ખરેખર જો કોઈએ મને ક્રિકેટમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હોત તો હું પણ કંઈક કરી બતાવ્યું હોત. છેલ્લા 2 વર્ષમાં બોર્ડિંગમાં મારું નામ ઘણું સારું થયું. ગ્રુપ પણ મોટું બન્યું. પછી મને ઘરની કરતાં બોર્ડિંગમાં રહેવું વધારે ગમવા લાગ્યું. પરંતુ જ્યારે મેં 12મીની પરીક્ષા આપી ત્યારે મને સમજાયું કે હું પાસ થવાનો નથી. પપ્પાનો ધંધો પણ મને ફાવતો નહોતો. તેથી હું તરત જ ભાવનગર મામાના ઘરે ગયો. ત્યાં હું ટીવી અને રેડિયો રિપેરિંગની ક્લાસમાં જતો હતો અને મામાએ મને કઝિનના ઘરે હીરા કાપવાની અને ઘસવાની તાલીમ માટે બેસાડ્યો. પરંતુ મને ત્યાં ગમ્યું નહીં. પછી હું પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલના કામમાં ગયો. ત્યાં પણ મને ફાવ્યું નહીં અને પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. મને પહેલેથી જ ખબર હતી કે હું પાસ થવાનો નથી. મારા મોટા મામાએ ઘણો આગ્રહ કર્યો કે તું મુંબઈ જા, ત્યાં ખૂબ સારા અવસર છે. પરંતુ મુંબઈમાં કોના પાસે જવું? એ સમયે પ્રદીપ ફુવાનું ત્યાં આવવાનું થયું. તેમણે વાત કરી અને તરત કહ્યું, તું મુંબઈ મારા ઘરે આવી જા. દિવાળી પર મેં રંગોળામાં ફટાકડાની દુકાન કરી. ફટાકડામાં 1200 રૂપિયા મળ્યા. તે લઈને હું મુંબઈ ફાઈબાના ઘરે આવ્યો. બધા જ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. 3 મહિના થયા પછી મને લાગ્યું કે હવે મારી પોતાની વ્યવસ્થા કરવી જોઈએ. આ પહેલાં હું મલાડમાં ચાંદલાવાલાના ત્યાં કામ કરતો હતો. આખો દિવસ બેસીને ચાંદલા ચોંટાડવાનું કામ હતું. ત્યાં મને કમલો થઈ ગયો હતો.
ત્યાંથી હું મારા પપ્પાની માસી કમલા માસી પાસે ભાયંદર ગયો. તેમણે મને ત્યાં 15 દિવસ રાખ્યો, દવા આપી, મારી કાળજી લીધી અને મને ખૂબ સારી રીતે રાખ્યો. ત્યાં 6 લોકો હતા. મારી સાથે મળી 7 જણ 10 બાય 10ના રૂમમાં રહેતા. એક રૂમ કિચન. ઘર નાનું હતું, પરંતુ તેમના દિલ ખૂબ મોટા હતા. હવે મને ચાંદલાના કામમાં રસ નહોતો. હું નાગદેવી જવાની વિચારણા કરતો હતો. ત્યાં મારી મુલાકાત કિશોર ગાધાકડાવાળાથી થઈ. મેં તેને બધું કહ્યું. તેણે તરત કહ્યું, તું મુંબઈ આવી જા. હું જેની ઓફિસમાં શું છું ત્યાં વ્યવસ્થા થઈ જશે. તે સમયે તે ભગવાન ભવનમાં સૂતો હતો. ત્યાં પ્રફુલ્લ અને દિનેશભાઈ ઠળિયાવાળા અને બીજા બધા. અમે બધા પાસે જમાં સૂતા હતા, કારણ કે ઓફિસમાં જગ્યા નહોતી. એક દિવસ મારા કાકા ગુનુભાઈ મને મળવા મુંબઈ આવ્યા. મેં તેમને બધું બતાવ્યું. હું ક્યાં શું છું, કયા ટોયલેટમાં નહાવવું પડે છે, બહાર કયાં જમવું પડે છે. બધું જોઈને તેમણે કહ્યું, આ રીતે તું અહીં ન રહે, રંગોળા પાછો આવી જા. આપણા ઘરે રોટલાનો કોઈ વાંધો નથી. અમારાથી આપણા દીકરાનો આ રીતે દુઃખ જોવાતું નથી. અમે 165 સેમ્યુઅલ સ્ટ્રીટમાં સૂતા હતા. એક દિવસ હિમંતભાઈ, જેઓની ઓફિસ હતી, તેઓ ચાવી લઈને ગયા. હવે રાત્રે ક્યાં જવું? હું રાત્રે રેલવે પ્લેટફોર્મની બેન્ચ પર સૂઈ ગયો. થોડીવારમાં હવાલદારે આવીને પગમાં લાકડી મારીને જગાડ્યો. કહ્યું, અહીં સૂવાનું નથી. એ સમયે મને ઘર યાદ આવી ગયું. વિચાર્યું કે હવે તો રંગોળા પાછો જવું જોઈએ. આંખોમાંથી આંસુ આવી ગયા. કેવી જિંદગી છે! પણ પાછું મન મજબૂત કરી આખી રાત બેઠો રહ્યો. આ દિવસ હું ક્યારેય ભૂલી શકતો નથી. હે પરમાત્મા, આવા દિવસો કોઈને ન દેખાડતા. પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું અહીંથી ક્યાંય નહીં જાઉં. આ વાત સાંભળી પછી અમારા ગામના સુરેશભાઈ લાખાણી, જે ત્યાં હતા, તેમણે તરત કહ્યું, નરેશ, જો તને ફાવે તો મારી પાસે ડોંબીવલી ચાલીમાં એક રૂમ છે. તું આવીને જોઈ લઈ, ગમે તો હું ચાવી આપી દઈશ. મેં કહ્યું, અહીંથી તો 100% સારું જ હશે. હું જોવા ગયો. મને ગમી ગયું. ચાલીની એ નાની રૂમ મને સ્વર્ગ જેવી લાગી. પછી મેં અનુકાકા સાથે નોકરી માટે વાત કરી. તેમણે મને સુનિલ એન્ટરપ્રાઇઝમાં SKF કંપનીમાં નોકરી અપાવી. પગાર ₹150 પ્રતિ મહિનો હતો. હું અને કિશોર જમવા માટે ચીરા બજારમાં જતા. ત્યાં જમવાનો પાસ ₹27 હતો. મેં 18 એપ્રિલ 86ના રોજ નોકરી શરૂ કરી. સમય જતાં નિરંજન મળ્યો. તેને પાર્ટનરશિપ વિશે વાત કરી. મેં કહ્યું, હું હજી નોકરી કરી રહ્યો છું. 1 મહિનો બાકી છે. વર્ષ પૂરું થયા પછી આપણે સાથે શરૂ કરીએ. બરાબર 1 વર્ષ પછી મેં નોકરી છોડી અને અમે બંને સાથે કામ શરૂ કર્યું. પહેલાં અમે સ્ટોર્સમાં જતા, પછી ફેક્ટરીઓમાં. ટેબલ જગ્યા માટે પૈસા નહોતા, તેથી અમે ઓફિસમાં એક નોટબુક રાખી. લોકો તેમાં પોતાના મેસેજ લખતા. અમે તેમને ₹150 આપતા. અમારી બેગ જ અમારી ચાલતી ઓફિસ હતી. મે 1987 અમે NN ટ્રેડિંગ કોર્પોરેશન નામની કંપની શરૂ કરી. પહેલીવાર ડોન મિલ્સ તરફથી 1209 કેના 12 પીસનો ઓર્ડર આવ્યો. અમને ₹3000 મળ્યા. અમને ₹3000 મળતા ખૂબ ખુશી થઈ. અમે જલેબી અને ફાફડા સાથે ઉજવણી કરી. અમે બધા બોર્ડિંગ ફ્રેન્ડ્સને બોલાવીને પાર્ટી આપી. ત્યારબાદ ડોંબીવલીથી ઠાણે સુધી, આખી LBS રોડથી કુર્લા સુધી અમે ચાલતા. અને બેલાપુર રોડ, જ્યાં પણ કોઈ નાનકડી દુકાન દેખાતી, ત્યાં અમે પ્રવેશ કરતા અને મુલાકાત લેતા. આખું નરીમન પોઈન્ટ ટોપ ફ્લોરથી ચાલીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર સુધી વિઝિટ કરી આવતા. આ સતત ચાલતું રહ્યું. 1 વર્ષ પછી મારા કાકા અને પિતાએ અલગ થયા. તે ખૂબ દુઃખદ સમય હતો. તેઓ મુંબઈ આવવાના હતા, પણ મારી પાસે પૂરતા પૈસા જમા નહોતા. મેં તેમને કહ્યું, કૃપા કરીને થોડી રાહ કરો, ત્યાં સુધી હું સ્થિર થઈ જાઉં. પિતાને ₹20,000 મળ્યા તેમના હિસ્સા તરીકે. અમે ડોંબીવલીમાં એક રૂમ ચેક કર્યો, નારાયણ નિવાસમાં. પગડી સિસ્ટમનો રૂમ ₹60,000 ઉપલબ્ધ હતો. મારા પાસે કશું નહોતું. પિતાની ₹20,000, કુંવાનાની ₹20,000 અને મામાની ₹20,000, કુલ ₹60,000 લઈને અમે રૂમ લીધું.
તે સમયે મારા મામાએ અમને 1 વર્ષ માટેના બધા જ અનાજ અને ખાવા પીવાની વસ્તુઓ આપી દીધી. અમારે ફક્ત શાકભાજી અને દૂધ લાવવાનું રહેતું. પરિસ્થિતિ ખૂબ જ કઠિન હતી. ધંધો તો ચાલતો હતો, પરંતુ ફક્ત ખાવા પીવાના ખર્ચ જેટલો જ. આ દરમિયાન ઈલાનું લગ્ન થયું. ફક્ત 5 તોલા સોનું આપ્યું, પરંતુ લગ્ન સારી રીતે શ્રેયસ હોલમાં કર્યા. ત્યારબાદ મારી પોતાની લગ્નની વાત શરૂ થઈ. મેં ડોંબીવલીમાં 18 છોકરીઓ જોઈ, પરંતુ કોઈ ગમી નહીં. પછી બિંદિયા ગમી અને તેની સાથે લગ્ન કર્યા. 1982માં લગ્ન પછી મારી કિસ્મતે સાથ આપ્યો. મને નોસીલ કંપની મળી અને ત્યારબાદ નિલેશભાઈનો સાથ મળ્યો. પછી અમારી ગાડી દોડવા લાગી. લગ્નના 1 વર્ષની અંદર અમે ડોંબીવલીથી ઘાટકો પર શિફ્ટ થઈ ગયા. 1983માં સંકિતનો જન્મ થયો. પછી અમે પાંચુવલીને નથી જોયું. પછી બધું સારું થાટ ગયું. મહાવીર દાદાની ને બાપુજી ભગવાન દાદાની કૃપા વરસી. ડોંબીવલીથી અમે 13 બસ લઈને શાહપુર યાત્રા અને પ્રવાસ કર્યો. રંગોળામાં વિશ્વપ્રજ્ઞા સાધ્વીજી અને તેજ પ્રજ્ઞા સાધ્વીજી મોસાનું ચાતુર્માસ કરાવ્યું. રંગોળાથી પાલીતાણા 6 રીપાલિત સંઘ કર્યા. રંગોળામાં ઉપધાન તપ કર્યા. પાલીતાણામાં 99મું, સુરતમાં સિમંદર સ્વામી, ઘાટકોપરમાં જીરાવાળા દાદા, શંખેશ્વરમાં કૈલાસકાંતિ આયંબિલ ભવન, કુંભારિયાજી ખાતે વસુપૂજય સ્વામીની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો. સુરત વેસુગામમાં શાસન સમ્રાટ નવરત્ન ઉપાશ્રયમાં શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર બનાવ્યું. ત્યારબાદ તો બધું જ તમને ખબર જ છે.